એની એક થિયરી એવી છે કે રાત્રે કે વહેલી સવારે આપણા લોહીની જે પાઇપલાઇન્સ હોય એમાંથી જે ફ્લુઇડ છે, જે પાણી છે, એ બધું ટિશ્યુઝમાં જાય. ઊંઘી જાઓ તમે ત્યારે, એટલે એને કારણ એ પછી ટિશ્યુઝમાં જાય ને ટિશ્યુની લિમિટેશન હોય, એ વધારે તો ફૂલી ના શકે, એટલે એને કારણ થોડું જકડાપણું તમારું વધી જાય. અને બધા જ ઇન્ફ્લેમેટરી રોગો એટલે કે જેમાં બી સોજો વધારે હોય લોહીમાં, જેમ કે અસ્થમા છે, અસ્થમા પણ સવારે વધારે મેક્સિમમ હોય દર્દીને, કારણ કે એ લોહીની નળીઓમાંથી ટિશ્યુઝમાં ગયું હોય એટલે એ લોકોને તકલીફ. બધા ઇન્ફ્લેમેટરી પ્રોબ્લેમ સવારે વધારે હોય, એનું કારણ આ માનવામાં આવે છે. અચ્છા, એમાં સાહેબ જે તમે કીધું કે એ રીતે, તો આ જે પણ જેમ કે આર્થરાઇટીસ હોય કે રૂમેટોઇડ આર્થરાઇટીસ હોય, હવે અમુક ટેસ્ટ તમે સજેસ્ટ કરતા હશો, તો આ કેવા પ્રકારના ટેસ્ટ હોય છે એની અંદર? સો આમ તો ઘણા બધા ટેસ્ટ મદદ કરી શકે. હિમોગ્લોબિનથી જ લઈને અમને આઈડિયા આવી જાય. હિમોગ્લોબિન જનરલી આ પેશન્ટ થોડું લો હોય, પછી પ્લેટલેટ કાઉન્ટ કરીને જે રક્તકણો હોય છે થોડા હાઈ હોય, જેમ કે ડેન્ગ્યુમાં આપણે જોયું કે લો થાય, આમાં હાઈ થાય કાઉન્ટ. એ પછી ESR બી ઊંચું હોય, CRP બી ઊંચું હોય જનરલી, પણ બધામાં નહીં. સ્પેસિફિક ટેસ્ટ કહો તો રૂમેટોઇડ ફેક્ટર બરાબર લગભગ 70%, 60-70% પોઝિટિવ આવે. CCP એન્ટીબોડી કરીને એક નવો ટેસ્ટ, નવો તો નહીં, હવે તો 10 વર્ષથી છે, એ લગભગ 55% પોઝિટિવ આવે. જેમાં પોઝિટિવ આવે એમાં લગભગ એ સંધિવાજ હોય, એને સ્પેસિફિસિટી કહેવાય, સ્પેસિફિક ટેસ્ટ કહેવાય. બધા પેશન્ટમાં પોઝિટિવ નથી આવું. જેમ તમે સાંભળ્યું, મેં કીધું કે 70% રૂમેટોઇડ ફેક્ટર, 55-60% CCP એન્ટીબોડી. 20-30% દર્દી એવા છે કે જેમાં લોહીમાં એન્ટીબોડી પોઝિટિવ ન આવે. એટલે નિદાન હંમેશા ક્લિનિકલી દર્દીને જોઈ અને લક્ષણો પૂછી અને એ રીતે જ નિદાન થાય. ટેસ્ટ તમને હેલ્પ કરે, પણ એ કોઈ દિવસ 100% નિદાન નથી કરતા હોતા. એટલે આખા દર્દીને પ્રશ્નો પૂછી અને એક્ઝામિન કરી અને પછી ટેસ્ટનું, પણ લગભગ 70-80% આ બે ટેસ્ટ ખાસ કરીને પોઝિટિવ આવતા હોય છે.